તો ભરતભાઈ આ કયું રીંગણું કહેવાય આને? મિત્રો આ સફેદ ગોટા સાહેબ લાંબુ છે અને ઓમ આપણે જે ભાષામાં બોલીએ તો ગ્લાસ્યુ જાત છે અને સ્વાદમાં બેસ્ટ છે. આ પણ ઓળામાં બહુ હાલે છે અને મારી પાસે લગભગ 25 જાતના રીંગણ છે. અલગ અલગ વિડીયોમાં મિત્રો અમે જોઈ શકશો. હું અને સાથે રામભાઈ આ બધા વિડીયો અલગ અલગ રહ્યા છે. જે મિત્રો ઓળાના શોખીન હોય એમાં 7-8 થી પણ 10 પ્રકારના મારી પાસે ઓળાના હશે. અને આ એક જૂની જાત છે, વર્ષો જૂની જાત છે કે તમે જોઈ શકશો. આ પણ સ્વાદમાં બેસ્ટ છે મિત્રો. અત્યારે પાક પડી ગયો છે તો એકદમ પીળા થઈ ગયા છે. અને જે કોઈ મિત્રોને આના બીજનો વાવેતર કરવું હોય, ટૂંકમાં ઘરે વાવવા હોય તો નાના નાના મિત્રો પેકિંગ બનાવ્યા છે. ફક્ત 20 રૂપિયાની અંદર તમને કુરિયર દ્વારા તમારે ઘરે પૂગી જશે. ફક્ત તમારે એક અલગથી કુરિયર ચાર્જ આપવાનું રહેશે. અને ખાસ તો મિત્રોને સલાહ સૂચન એ આપવાનું છે કે મિત્રો તમે 4-5 મિત્રોનું તમારું ગ્રુપ હોય, સગા સંબંધી મિત્રો હોય તો એક સાથે તમે 10-15 પેકેટ મિત્રો મગાવી શકો દેશી શાકભાજીના બીજ. અને મારે સંદેશો એ આપવાનો છે કે મિત્રો શાકભાજીના બીજમાં શાકભાજીની અંદર વધુમાં વધુ ઝેરનો છંટકાવ વધારે થાય છે, DAP, યુરિયા અને જંતુનાશક દવાઓ. તો તમે મિત્રોને ખાસ સૂચના છે કે તમે ઘરે 5 છોડ 15 છોડ ઘરની વાડીએ વાવો અથવા તો તમારી પાસે જગ્યા ન હોય તો કુંડિયામાં પણ 5 રીંગણ, મરચાં, ટમેટાના છોડ વાવો. અને મિત્રો મારા નંબર છે 9712425814. મિત્રો મારો કોન્ટેક કરજો. તો મિત્રો આ રીતનું શાકભાજીના બીજ કોઈ પણ તમે મગાવી શકો છો.